પીએસઆઈ મેન્સમાં આ વખતે આવો નિબંધ આવવાની સંભાવના છે. સાયબર ક્રાઇમ સંબંધિત જોગવાઈઓનું સંહિતાકરણ કરવું એ સમયની અનિવાર્ય માંગ છે. તમે એટલું યાદ રાખજો કે આ નિબંધમાં આપણે જોશું કે આગળ શું લખાય, અંતમાં શું લખાય ને વચ્ચે શું લખાય. અહીંયા કદાચ જોડણીની થોડી ઘણી ભૂલ હોય તો મને માફ કરજો, પરંતુ આ કન્ટેન્ટ તમને ડિજિટલ એરેસ્ટનો સવાલ પૂછે અથવા તો સાયબર ક્રાઇમ સંબંધિત કોઈ પણ આ એંગલની પણ અન્ય એંગલથી પણ પૂછે તો તમને આ સવાલનો ડેટા બહુ જ સારી રીતના સ્પષ્ટ રીતે યાદ પણ રહેશે અને તમે સારામાં સારો નિબંધ પણ લખી શકશો. અહીંયા તમે યાદ રાખજો કે સાયબર ક્રાઇમ સંબંધિત જે જોગવાઈઓ છે, એટલે કે કોઈ એક્ટમાં કોઈ જોગવાઈ આપી હોય, કોઈ હેલ્પલાઇન નંબર હોય, તો એનું સંહિતાકરણ કરવું એટલે શું? તો સાયબર ક્રાઇમ સંબંધિત ગુના અટકે તો એક જોગવાઈ આ એક્ટમાં લખી હોય, એક જોગવાઈ આ એક્ટમાં લખી હોય, એક જોગવાઈ આ એક્ટમાં લખી હોય, તો સામાન્ય વ્યક્તિને ખબર નથી કે આમાં કઈ કઈ જોગવાઈ, એ બધા કાયદાઓ વાંચવા નથી જવાના. તો એમ કહેવા માંગે છે કે કોઈ એક જગ્યાએ બધી જોગવાઈઓ લખીને આપી દેવામાં આવે તો કોઈ એક વ્યક્તિને ખબર પડે કે સાયબર ક્રાઇમથી મારે કેમ બચવું, તો એને કહેવાય સંહિતાકરણ. તો આવો સવાલ છે. તો ચાલો શરૂઆત કેવી રીતના કરશું? તો ભાઈ સાયબર ક્રાઇમની તમારે વાત કરવાની તો તમારે શરૂઆત આવી રીતના આપણે કરીએ તો કે ભાઈ ટેકનોલોજી યુગમાં બધા જે ડિજિટલ ક્રાંતિ થઈ એના માટે વિશ્વ ગર્વ લે છે કે ભાઈ ડિજિટલ ક્રાંતિ થઈ, પરંતુ એના લીધે જે સાયબર ક્રાઇમ વધતા જાય છે દિવસે ને દિવસે, કારણ કે એના માટે તો ઇન્ટરનેટ જોશે, ટેકનોલોજી જોશે, તો એ જે સાયબર ક્રાઇમ વધતા જાય છે એની જવાબદારી કોણ લેશે? વિશ્વ લેશે, રાષ્ટ્ર લેશે, રાજ્ય લેશે કે પ્રાંત લેશે? તો આવો આકર્ષક ક્વેશ્ચન ચિહ્નથી આપણે શરૂઆત કરવી જોઈએ. કેમ? કારણ કે આજે ગુનેગાર જે નોર્મલી જે ગુના થતા હોય તેમાં કેવું હોય કે ભાઈ પૈસા લૂંટવા માટે આવી રીતના છરો બતાવવા માટે બે વ્યક્તિને નજીક આવવું જોઈએ ત્યારે પૈસા છીનવી શકે, પરંતુ આજના યુગમાં તો ગુનેગાર કદાચ બાંગ્લાદેશમાં બેઠો હોય તો ત્યાંથી કોઈ આમ તેમ ભેળસેળ કરી અને કોઈ માહિતી આમથી આમ કરીને તમારો ભારતમાં રહેલા પૈસા તમારા બેંક બેલેન્સ ખાલી કરી નાખશે. તો આપણી શરૂઆત કેવી રીતના આપણે કરી? વર્તમાન સમયમાં વિશ્વ ડિજિટલ ક્રાંતિ થવા ઉપર ગર્વ લે છે, પરંતુ તેના લીધે વધતા જતા સાયબર ક્રાઇમ માટે કોણ જવાબદારી લેશે? વિશ્વ લેશે, દેશ લેશે, રાજ્ય લેશે કે પ્રાંતો લેશે? અહીંયા ક્વેશ્ચન સિમ્બોલ મૂકી દેવાનો, એટલે એ થોડો સવાલ આકર્ષક લાગે. કારણ કે ગુનેગાર ગમે ત્યાંથી પૃથ્વીના કોઈ પણ ભાગમાં રહેતા વ્યક્તિ સામે સાયબર ક્રાઇમ આચરીને વ્યક્તિને આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક એમ વિવિધ સ્તરે નુકસાની પહોંચાડી શકે છે. કારણ કે સાયબર ક્રાઇમ એટલે માત્ર આર્થિક નહીં, બેલેન્સ ખાલી થઈ જાય એ તો બધા પેપરમાં લખશે, પણ રાજકીય નુકસાન પણ કરી શકે, સામાજિક નુકસાન પણ કરી શકે અને ધાર્મિક નુકસાન પણ કરી શકે. વેટ એન્ડ વોચ. આગળ આપણે એ કન્ટેન્ટ જોશું. તો આ આપણો પેરેગ્રાફ બન્યો. બીજો પેરેગ્રાફ આપણે એ જોશું કે સાયબર ક્રાઇમમાં કેવી રીતના એ નુકસાન કરે છે. કારણ કે એની જોગવાઈઓનું સંહિતાકરણ પહેલા આપણી પ્રારંભિક શું હોય? સાયબર ક્રાઇમ આવું છે, એના આવા એંગલથી થાય છે. તો સાયબર ક્રાઇમમાં એની કેવા એંગલથી? તો એટલું યાદ રાખજો કે સાયબર ક્રાઇમમાં એ ગુનેગાર તો છે જ, સાથે સાથે ટેકનોક્રેટ છે, એટલે મગજે છે. એટલે એ ગુનો કઈ જૂની રીત નહીં, ડેઈલી અપડેટ થતી જશે ટેકનોલોજી સાથે, એટલે એની મોડસ ઓપરન્ડી બદલાતી જશે. એટલે આપણે આ એંગલ એના પર લખ્યો છે. તો જો સાયબર ક્રાઇમ કરનાર વ્યક્તિ ગુનેગાર તો છે જ, સાથોસાથે ટેકનોક્રેટ પણ છે. એટલે તે દરરોજ તેની ગુનાહિત પ્રવૃત્તિમાં નવી મોડસ ઓપરેન્ડી, યાદ રાખજો પોલીસ ખાતાનો નિબંધ લખી રહ્યા છે વ્યક્તિ તો એમાં શબ્દ આવે મોડસ ઓપરેન્ડી, એટલે કોઈ પણ ગુનો કરે એના માટે કેવી રીત અપનાવી હતી એને કહેવાય મોડસ ઓપરેન્ડી. અપનાવતો જાય છે. માલવેર એટેક શબ્દ તમે સાંભળ્યો હશે, ફિશિંગ એટેક્સ તમે શબ્દ સાંભળ્યો હશે, પણ સોશિયલ એન્જિનિયરિંગ શબ્દ જો તમારા નિબંધમાં આવી જાય અને એના નીચે અંડરલાઈન હોય તો તમારો નિબંધ થોડો સારો લાગશે. સોશિયલ એન્જિનિયરિંગ કોને કહેવાય? તમને એમ થાય કે એન્જિનિયરિંગ આમાં શેનું આવે? તો એટલું યાદ રાખજો કે હું તમારી પર્સનલ ડેટા જાણી લઉં અને મને ખબર પડે કે તમારી મહત્વાકાંક્ષા શું છે, અને હું તમને ફોન કરીને એમ કહું તમારા પપ્પા આ છે, તમારા ભાઈ આ છે, બરોબર, તમે હમણાં એક ઇન્સ્યોરન્સ પોલિસી લીધી છે, અથવા તો તમે એક વ્યક્તિમાં જોબ અપ્લાય કરી છે, હું એ જ કંપનીનો એક્ઝિક્યુટિવ બોલું છું, એટલે તમારી પાસે એની ઇન્ફોર્મેશન આવી ગઈ છે. એનો ઉપયોગ કરીને તમે એને કોલ કરો છો અને એને સાયકોલોજીકલ એવી રીતના ભેરવી દો છો કે એ તમારી વાત માનતો થઈ જાય. એને કહેવાય સોશિયલ એન્જિનિયરિંગ. આ શબ્દ આવવો જોઈએ જ, અને અંડરલાઈન સાથે. સાયબર બુલિંગ એટલે કે તમે ડર આપો એના પર. ઓડિયો વિડિયો મોર્ફિંગ વગેરે રીતો દ્વારા ડિજિટલ નિરક્ષર. જો આ શબ્દને મેં શું કામ અલગ રાખ્યો? હવે આ બધી વસ્તુ કરે ને સાયબર એટેક કરવા માટે, પણ મને ખબર હોય કે આ સામે વ્યક્તિ આપને ઉલ્લુ બનાવે છે તો હું આમાં ભેરવાઈશ નહીં. પણ જો એ ડિજિટલી નિરક્ષર હશે તો એ તરત એનો શું બની જશે? એનો ગુનેગાર, એનો પીડિત બની જશે. ક્લિયર છે? આ ગુનામાં ગંભીરતા એટલી હદે વધી ગઈ છે કે સાયબર ક્રાઇમ ધીમે ધીમે સાયબર આતંકવાદના સ્વરૂપમાં પરિવર્તિત થઈ રહ્યું છે. એટલે શું?
પહેલા સાયબર ક્રાઇમ હતું, હવે સામેવાળા દેશ પણ એમ કહે કે આપણે આ દેશને હેરાન પરેશાન કરી દેવું છે, એટલે આખા દેશને નુકસાન કરવા માટે પણ હવે સાયબર ક્રાઇમ બની રહ્યા છે. એટલે એક વ્યક્તિને આખો દેશ બરબાદ થવો જોઈએ. એટલે હવે સાયબર ક્રાઇમ કેવા સ્વરૂપે પહોંચી ગયું છે? સાયબર આતંકવાદ સ્વરૂપે. તો એ રીતના આપણે સરસ રીતે લખવું જોઈએ કે જેથી જે તે દેશમાં આર્થિક, રાજકીય, સામાજિક સ્તરે અરાજકતા ફેલાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. ચાલો આપણે 2 પેરેગ્રાફ લખી નાખ્યા. હવે મુદ્દા પર કે સંહિતાકરણ કેમ, તો આપણે બધાને ખબર છે કે સાયબર એટેક અટકવા માટે 2 એક્ટ તો તમારે આવવા જોઈએ. એક આઈટી એક્ટ આવવો જોઈએ અને એક ડીપીડીપી એક્ટ આવવો જોઈએ. ડીપીડીપી એક્ટ અને એક આઈટી એક્ટ. આઈટી એક્ટ એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000. પછી ડીપીડીપી એટલે કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ. તો આમાં આ એક્ટ હશે ને એમાંય જોગવાઈ છે સાયબર એટેકથી બચવા માટે શું કરવું. પછી આઈટી એક્ટમાં પણ જોગવાઈ છે સાયબર એટેકથી બચવા શું કરવું. પછી સર્ટ ઇન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા, એટલે કે આ પણ સાયબર ક્રાઇમ સામે આપણે મદદરૂપ બનશે અને એ આપણે મદદ કરશે. એવી જ રીતના I4C, 4C આવવા જોઈએ. સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર. ચાલો આ બધાને શબ્દ આવડતો છે, પણ આ એક શબ્દ છે એ બહુ મહત્વનો છે. એનું નામ છે નેશનલ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર. ચાલો તમને એમ થાય કે સાહેબ અમને નિબંધમાં આવું બધું અઘરું લાગશે, પણ હું એમ કહું છું કે આપણે હમણાં જ એક્ઝામ છે, શાંતિથી થોડું આ શબ્દ યાદ રાખીને જોજો, તમારું પેપર બધા કરતાં અલગ પડશે. કેમ? કારણ કે અત્યારમાં સાયબર એટેક કેવી રીતના કરે, આખા દેશને ખરાબ કરવું હોય તો એ શું કહે કે ભાઈ ભારતમાં સૌથી વધુ બેંક એકાઉન્ટ કઈ બેંકમાં છે, તો બધા એમ કહે છે HDFC અને ICICI બેંકમાં છે. ચાલો આની ગમે તેમ કરીને ડેટા લાવો અને એ ડેટાનું આમ તેમ કરી અને બધાના બેંક બેલેન્સ જો એક સાથે ખાલી કરી દેવામાં આવે તો એમ સમજો કે દેશમાં અરાજકતા વ્યાપી જશે. કેમ? એક વ્યક્તિના નાણાં ન ગયા, આખા બેંકો, જે બેંકમાં ભારતના સૌથી વધુ લોકોના એકાઉન્ટ છે એને ખલાસ કરી દીધા. એટલા માટે આપણું એક સેન્ટર છે, એ આવી જે બેંકો હોય કે જેમાં દુનિયા આખા ભારતના સૌથી વધુ લોકોના બેંક એકાઉન્ટ હોય તો એને શું ઘોષિત કરે? ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘોષિત કરી દઈશું કે ભાઈ જો આને કરપ્ટ કર્યું ને સાયબર એટેક દ્વારા તો આખા દેશમાં આર્થિક અસ્થિરતા થઈ જશે. એટલે આને બચાવો. નાની બેંક કદાચ આમથી આમ થઈ હોય કે 1-2 એકાઉન્ટ થયા હોય તો એને આપણે સોલ્વ કરી દેવું, પણ આખી બેંક જ થઈ જશે તો એટલું યાદ રાખજો કે આનું કામ છે આવા જે મહત્વના સ્ટ્રક્ચર હોય એને સંરક્ષણ આપવું. નેશનલ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર. પછી આવે પોક્સો એક્ટ. પોક્સો એક્ટ તમને એમ થાય કે આ સાયબર એટેકમાં શું કામ આપણે લેવું જોઈએ, તો એટલું યાદ રાખજો કે સાયબર એટેકમાં ખાલી વડીલો, મહિલાની, નાના એવા બાળકોને પણ એટેક કરવામાં આવે છે. કદાચ એ ફોનમાં આમ તેમ ક્લિક કરી દેશે તો ધારો કે પોર્ન વિડીયો ચાલુ થઈ જશે, અશ્લીલ વિડીયો ચાલુ થઈ જશે, તો એના માટે પણ એક એક્ટ છે પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ. કોનું પ્રોટેક્શન કરવાનું છે? પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ. તો આ એક્ટમાં પણ જોગવાઈ છે કે સાયબર એટેક દ્વારા જો બાળકો સાથે દેહનો વ્યભિચાર કરવામાં આવે તો એના માટે પણ ગુનો બને છે. પછી 1930 હેલ્પલાઇન નંબર પર કોલ કર્યો એટલે તમને રિસ્પોન્સ કરશે કે ભાઈ ચાલો સાયબર એટેક થયો છે, તમારું બેંક બેલેન્સ ખાલી થયું, હા ચાલો અમે તમને મદદ કરશું. પછી હમણાં 3 જે ફોજદારી કાયદાઓ આવ્યા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય સાક્ષ્ય સંહિતા, તો એમાં પણ સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓ માટેની કોઈક જોગવાઈઓ હશે. તો આ બધી જોગવાઈઓ અલગ અલગ જગ્યાએ છે. જો આને હું એક જગ્યાએ લાવી દઉં તો કોઈ પણ લોકો સાયબર એટેકના ગુનાથી બચવા માટેનું નોલેજ એનું એક જગ્યાએ મળી રહે તો એ આપણે નિવારી શકીએ. તો આ સવાલની માંગ આ છે. આટલું ક્લિયર છે? આને એક જગ્યાએ લાવવાનું, આમાંથી જે જોગવાઈ હોય એને અહીંયા લઈ લો, આમાંથી જોગવાઈ અહીંયા લઈ લો, આમાંથી, અને એનું એક સંહિતાકરણ કરી નાખવામાં આવે. ડન છે? ચાલો આનો એન્ડ શું આવશે? તો આનો એન્ડ એવો આવશે કે ડિજિટલ એરેસ્ટ હોય કે સાયબર ક્રાઇમ સંબંધિત હોય, ગમે તે એંગલથી સવાલ પૂછ્યો હોય, આનો અંત આપણે સરસ રીતે લખી શકીએ. એક આપણે અંતમાં શું લખ્યું ખબર છે કે ટેકનોલોજીકલ યુગમાં સૌથી વિધ્વંસક શસ્ત્ર હોય તો એ છે સાયબર ક્રાઇમ અને સાયબર એટેક. કેમ? કમ્પ્યુટર ઉપર સિંગલ ક્લિક કરવામાં આવે તો કરોડો લોકોએ જે પરસેવાથી પોતાના નાણાં ભેગા કર્યા છે બેંક બેલેન્સ ખાલી,
સિંગલ ક્લિક કરીને મોર્ફ વિડીયો બનાવી નાખવામાં આવે. એટલે કે ધારો કે ભારતના પ્રાઇમ મિનિસ્ટર હોય તો એનો વિડીયો રહે, પણ જે ઓડિયો હોય કે જે બધાને હેરાન કરી શકે એવો ઓડિયો એની સાથે સેટ કરી દેવામાં આવે અને તમને એમ જ લાગે કે ભારતના વડાપ્રધાન જ બોલે છે. તો મોર્ફ ઓડિયો વિડીયો દ્વારા કોઈ પણ દેશમાં કાયદા દ્વારા સ્થાપિત લોકતાંત્રિક સરકાર વિરુદ્ધ સશસ્ત્ર આંદોલન ફટાવી નાખે અથવા તો લોકોની અસ્મિતા બગાડી નાખે. કેમ? કારણ કે કોઈ પણ હીરો હિરોઈનના ફોટો છે તો એની જગ્યાએ બે સામાન્ય વ્યક્તિના ફોટો મૂકી દે અને એની સાથે એની જે અસ્મિતા છે તો એને પણ કોઈ નુકસાન કરી શકે. પછી તમારે શું કરવાનું છે? આ સરસ આખું લેખ વાંચો. જો સાયબર ક્રાઇમ ટેકનોલોજીકલ યુગનું સૌથી વિધ્વંસક શસ્ત્ર છે. કોમ્પ્યુટર ઉપર એક ક્લિક કરવાથી હજારો લોકોના પરસેવાથી બનેલી બેંક બેલેન્સ ખાલી કરી શકે છે. મોર્ફ વિડીયો ઓડિયો બનાવી કાયદા દ્વારા સ્થાપિત લોકતાંત્રિક સરકાર વિરુદ્ધ આંદોલન કરાવીને અરાજકતા ફેલાવી શકે છે. તેમજ લોકોની અસ્મિતા ઉપર પણ દુષ્પ્રભાવ પાડી શકે છે. મોર્ફ વિડીયો કરી નાખો હીરો હિરોઈનની જગ્યાએ સામાન્ય વ્યક્તિ, તો તરત કોઈક એના વિશે ખરાબ વિચારતું થઈ જશે, તો લોકોની અસ્મિતાને પણ શું કરી શકે? દુષ્પ્રભાવ કરી શકે. સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાવાળા દેશોમાં સાયબર એટેક દ્વારા નેગેટિવ પ્રોપોગેન્ડા ચલાવી કોઈ પણ દેશને ગૃહ યુદ્ધમાં ધકેલી શકશે. આનો મતલબ શું? કે ધારો કે આપણા દેશમાં અલગ અલગ ધર્મો છે, અલગ અલગ ભાષા છે, તો એના મોર્ફ વિડીયો બનાવીને એવું સતત વિડીયો મૂકવામાં આવશે માર્કેટમાં, સોશિયલ મીડિયામાં, કે એક ધર્મના લોકોને બહુ પીડા છે, એનું બહુ શોષણ થઈ રહ્યું છે, એટલે એક જ દેશમાં બે જૂથ સામસામે લડશે એટલે ગૃહ યુદ્ધ ચાલુ થઈ જશે. ઓકે, પછી એટલા માટે આપણે શું કરવાનું છે? તેથી વૈશ્વિક સંસ્થાઓએ વિશ્વ સ્તરે અને જે તે દેશે પોતાના સ્તરે સાયબર ક્રાઇમને રોકતી તમામ જોગવાઈઓનું સંહિતાકરણ કરવું જોઈએ, જેથી વિશ્વનો કોઈ પણ વ્યક્તિ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે તેનો ઉપયોગ કરી પોતાની સાયબર સુરક્ષા સુદૃઢ બનાવી શકે. એટલે શું? કે ભાઈ આ સાયબર ક્રાઇમ માટે તમે કદાચ ભારત દેશમાં બધી જોગવાઈને એક જગ્યાએ મૂકી દો, પણ ગુનેગાર બાંગ્લાદેશમાં હોય તો, ગુનેગાર એટેક કરવાવાળો યુએસએમાં હોય તો, એનો મતલબ શું? વૈશ્વિક સંસ્થાઓએ વિશ્વ સ્તરેની જોગવાઈઓને એક જગ્યાએ ભેગી કરે. દેશ પોતાના દેશમાં પોતાની બધી જોગવાઈ એક જગ્યાએ ભેગી કરે તો વિશ્વમાં કોઈ પણ નાગરિકને એમ થાય કે વિશ્વ એક વસુદેવ કુટુંબકમ છે, કારણ કે મારી સાથે ગુનો થયો તો મારા દેશમાં કાયદાકીય જોગવાઈ છે અને વિદેશના કાયદાઓ પણ છે, તો હું ગમે તે રીતના પેલાને સજા અપાવી શકીશ. તો આવી રીતના તમારે લખવું જોઈએ. તો આમાં કેવા કેવા શબ્દ આવ્યા? મોડસ ઓપરેન્ડી, પછી નેગેટિવ પ્રોપોગેન્ડા, પછી અરાજકતા ફેલાવી, બરોબર, પછી આવી રીતના કરવાનું. ટેકનોલોજીનું સૌથી વિધ્વંસક શસ્ત્ર, કારણ કે પરમાણુ બોમ્બ એક જગ્યાએ ફૂટે તો જે તે વિસ્તાર અફેક્ટ થશે, પણ સાયબર ક્રાઇમથી આખા દેશને નુકસાન કરી શકાય, આખા વિશ્વને સિંગલ ક્લિકે એક જ સમયે નુકસાન કરી શકાય. તો આવા એંગલ ઉપર આપણે આ નિબંધ લખવો જોઈએ. ક્લિયર છે? ચાલો, ડન.